Are you enjoying shooting with us? Of course I do. I really do enjoy it. Really fun. વિચાર કરો, મજા આવે છે અને જામી ગયું છે શૂટિંગમાં અમારી યારે. ભાઈ તો અત્યારે ચોથો દિવસ છે, અમારો એક દિવસનો ગેપ પડી ગયો છે વ્લોગમાં. અને વેરી ગુડ મોર્નિંગ ટુ એવરી વન. મસ્ત ગેપ પડી ગયો છે. નીતિનભાઈની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે અમે આખો દિવસ ઘરે હતા, અમે લોકોએ શૂટિંગ નહોતું કર્યું. ત્રીજો વ્લોગ છે આજે અને તમે આજે જોશો તો અમારી યાર એક નવું કેરેક્ટર જોડાવાનું છે જે મારી વાઈફનું કેરેક્ટર કરશે, એટલે તમને બહુ મજા આવશે. હવે ધીમે ધીમે જે કોમેડી સિરીઝ છે 4 થી 5 વિડીયોની સિરીઝ છે, એટલે હવે ધીમે ધીમે જામશે. મારી જે વાઈફ છે આવશે ખજૂરભાઈ અને મહેશ દાદા સાથે ખૂબ ધમાલ થવાની છે આ વિડીયોમાં અને ખૂબ મજા આવશે. એટલે અમારા કોમેડી વિડીયો જોતા રહેજો અને અમારા વ્લોગ પણ જોતા રહેજો. એક તો ગિમ્બલ વયું જાય છે ને એક તો હાથમાં નથી રહેતું. હેલો ગાઈસ, તો કેમ છો બધા? તમને હેલો ગાઈસ, કેમ છો બધા? કાલે એક દિવસ થોડો બ્રેક પડી ગયો તો કેમ કે મારી તબિયત લૂઝ થઈ ગઈ હતી. ભાઈને થોડુંક શરદી તાવ ને એવું આવી ગયું હતું, તો પછી અમે એક બ્રેક પડ્યો એક દિવસ. બટ આજથી પાછા રેગ્યુલર અમે સ્ટાર્ટ આવી ગયા છે, તો તમે જણાવજો કે તમારે લંડન વિશે હું જાણવું હું નહીં. અને નીકળીએ છીએ અત્યારે અમે લંડન બ્રિજ પર. ક્યાં જઈએ છીએ દાદા? ટાવર બ્રિજ. હા સોરી, ટાવર બ્રિજ. અને અત્યારે ભાઈનું જેલ મેકઓવર થઈ રહ્યું છે. ગાઈસ બન્યા રહેજો. અમે લોકો અત્યારે આપણી ટેક્સી આવી ગઈ છે અને તમે ગાડી મૂકો જરી ફટાફટ. હેલો, ગેટિંગ લેટ મેન. ભગવાન. ઓ આર યુ ઇન્ડિયન? 2% કમિંગ. તમે પાછળ જોઈ શકો છો ટાવર બ્રિજ છે. ટાવર બ્રિજ આ એક એવું બ્રિજ છે જે ખરેખર મારું ડ્રીમ હતું. મારા ફાધર અહીંયા 25 વર્ષ બેક પકડ. મારા ફાધર લંડન 25 વર્ષ પહેલા આવતા, એટલે આ બ્રિજ પર મારા ફાધરનો એક ફોટો છે. ત્યાં મારે ફોટો પાડવો છે. મારા ફાધરે જે જગ્યાએ બેસીને ફોટો પડાવ્યો હતો ત્યાં, એટલે આ મારું ડ્રીમ પ્લેસ છે, વન ઓફ ધ ડ્રીમ પ્લેસ. અને અત્યારે હું પણ મારા ડ્રીમ પ્લેસ પર છું, કેમ કે આ ડ્રીમ કોનું ન હોય ભાઈ. બ્યુટીફુલ જગ્યા, બ્યુટીફુલ પ્લેસ. તમે જ્યારે લંડનમાં આવો છો બોસ અને આ જગ્યા પર તમે નથી આવતા તો તમારું લંડન આવું નકામું છે. આ એક એવો બ્રિજ છે, આઇકોનિક બ્રિજ છે. તમે એમાં ઉપર પણ જઈ શકો છો. આની હિસ્ટ્રી બહુ અલગ છે. થોડીક મને એટલું નોલેજ નહોતું આ બ્રિજ વિશે. આજે ખબર પડી કે જ્યારે મોટી મોટી શિપ આવે ને ત્યારે આખું બ્રિજ આ ખુલ્લે છે એમ. એટલે એ લોકોએ એ જમાનામાં એવડી સિસ્ટમ કેમ બેસાડી છે, વિચાર કરો તમે. નાઇસ લોકેશન. આ તમે જો બધા યુકેમાં આ બસ છે, ઓપન બસમાં પણ તમે ફરી શકો છો. લોકો આમાં ઉપર બેસી અને મસ્ત ફોટોશૂટ કરતા થાય, તમે જોઈ શકો છો. લાલ કલરની બસ છે. આ બધી બસમાં તમને મેં જે કાર્ડ બતાવ્યું હતું એ કાર્ડ જો તમે લઈ લેશો તો તમે આ બધી બસમાં ટ્રાન્સપોર્ટ કરી શકો છો. ભાઈ લંડન બ્રિજ તમે આવો છો ત્યારે પબ્લિક બહુ કન્ફ્યુઝ એ થતો હોય છે કે ફોટા ક્યાંથી પાડવા અને કઈ જગ્યાએ ઊભું રહેવું. તો લંડન બ્રિજ એકચ્યુઅલી પેલી સાઈડ છે, મેઇન જે વ્યૂ, આઇકોનિક વ્યૂ. અને આ જગ્યાએથી તમે જ્યારે નીચે ઉતરો છો, આ જ્યારે બ્રિજ ચાલુ થાય છે ત્યાંથી તમે નીચે આમ ઉતરો એટલે આ સાઈડથી લોકો આ બિલ્ડિંગમાં જાય છે. આ બિલ્ડિંગની અંદર તમે જાઓ એટલે અહીંથી તમે નીચે બહાર નીકળશો એટલે અહીંયા નીચે ઊભા રહી અને તમને જે આ સાઈડ જે લંડન બ્રિજનો જે વ્યૂ જોવા મળશે ને બોસ, એ માઇન્ડ બ્લોઈંગ હશે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ સ્કૂલના છોકરાઓને બહાર લઈ જાય છે પ્રવાસમાં, તો એ લોકોને જો કેટલા જેકેટ પહેરાવ્યા, સેફટી કેવી રીતના આપે છે જોઈ શકો છો તમે. તો ગાઈઝ લંડન બ્રિજ અમે ઉપરથી તો જોઈ લીધું, હવે અમે જશું નીચે. ત્યાંથી સાઈડ વ્યૂના ફોટા પાડવાના છે, જે અફલાતુન જગ્યા છે. લાઈફમાં એકવાર તો અહીંયા આવવું જ જોઈએ. લંડનમાં આ જે ટેક્સી છે એ સૌથી મોંઘામાં મોંઘી ટેક્સી. આ ટેક્સીમાં તમે બેસો ને તો આનો ચાર્જ બહુ હોય છે. આ ટેક્સી ડાયરેક્ટ તમે હાથ ઊંચો રાખો ને એટલે ઊભી રાખી દે. બીજી કોઈ ટેક્સી હાથ ઊંચો રાખો તો ઊભી નહીં રાખે, પણ આ જે આવી ટેક્સી હશે તમે હાથ ઊંચો રાખશો એટલે ઊભી રાખશે, પણ આ બહુ કોસ્ટલી હોય. તરુણભાઈ ટી શર્ટ સારી નથી એટલે ટી શર્ટ લેવા ગયો છે, એટલે ત્યાં આપણે પછી જાશું. પહેલા તરુણની ટી શર્ટ લઈ લઈએ. તરુણ સામે છે તો ત્યાં જઈ ટી શર્ટ લઈ લે ને પછી પાછા અહીંયા આવશું. કહી દે તું. તો ભાઈ એ લોકો આગળ નીકળી ગયા હતા અને તરુણભાઈ છે અહીં સામે, જો અહીં સામે. અને મેં લોકો આમ આગળ વયા ગયા હતા તો ભાઈને પાછા બોલાવ્યા છે કે ચલો ભાઈ બેક સાઈડ જવાનું છે આપણે. આમ છે આમે ઓલી શોપમાં જો સામે સનરાઈઝ લખેલું છે ને ત્યાં. તું આ બ્લોગના ચક્કરમાં બેગ નો ભૂલી જા. કાઈ નો થાય રે, મારી માટે ઓલું સ્ટીકર લઈ લેજો. આવી જાવ ને. ક્રોસ થઈ જાવ દાદા, તારા માટે ફેન્ટા લીધી. ઓ થેન્ક યુ મેન. મેં નવું જેકેટ લીધું. કેવું છે? મને બીજું ટી શર્ટ પહેરાવ્યું, મને ભૂંડો લગાડ્યો. લે બેગ. હવે ટી શર્ટ મને પહેરાવી, મેં આ લોકોને કીધું આ ટી શર્ટ કેવી છે, નથી મને ગમતી. તો મારા વટા મારો માયના નહીં, મને કે આ નથી સારી. મને જે ગમતી હતી એ મને પહેરવા ન દીધી અને ગમે એવી ટી શર્ટ મને પહેરાવી. મારો આખો મૂડ થોડોક વયો ગયો અહીંયા આવ્યો. હવે ગમે મારે જેકેટ તો લેવું જ પડશે, અધરવાઇઝ લંડન બ્રિજ પર આવ્યો છું ને ટી શર્ટ મારી બેકાર હોય, આઈ ડોન્ટ લાઈક. એટલે જો આ ભાઈ
હા ભાઈ અમારી ટી શર્ટ હવારે બગાડી આણે. હવે આ જેકેટમાં ફોટો પાડવાનો થાય છે ભાઈ. ગાઈસ તો મેં તમને કીધું હતું કે મારી ઇન્ફોર્મેશન બાકી છે, હું તમને આપીશ. તમે આ લંડન બ્રિજની નીચે અહીંયા આવો છો, લેફ્ટ સાઈડે જે ગલી પડે એ ગલીમાં તમારે વયું આવવાનું અને નીચે ઉતરી જવાનું. આ બ્રિજની નીચે ઉતરશો એટલે આવી રીતે તમારે સીધું જવાનું વોક કરીને જાઓ એટલે તમે ત્યાં એક સામે નાની પતલી ગલી પડે જો. આ વ્યૂ આપણે જોતો હતો અત્યાર સુધી. આપણે બીજા વ્યૂમાં આટા મારતા હતા. શેડ થેમ્સ એક્ઝેક્ટ બાજુમાં જ છે નાની એવી ગલી. કુકડો દોર્યો છે, જોઈ લેજો. જોન કરેજ. કુકડા અહીંયા કુકડાથી તમે છોડો ને. મોસ્ટ આઇકોનિક વ્યૂ ટાવર બ્રિજ યુગન છે. ઉપર ખોટા આટા મારતા હતા. બધું પબ્લિક સામે ઊભું અહીંયા પાણી તો આવી જ જતું હશે રાતના તો જો, કેમ કે ગ્રીન ને બધું પાણી છે. તો આ છે ટાવર બ્રિજ. એકચ્યુઅલી વ્યૂ તમારે જો લેવું હોય આના જેવું વ્યૂ કાંઈ જ નથી. એક એવો વ્યૂ છે જેનું ખરેખર લોકોનું ડ્રીમ હોય છે. આ તમે જો, આને કહેવાય છે ટાવર બ્રિજ અને લંડનનો મોસ્ટ ફેમસ પ્લેસ છે આ. એટલે તમે લોકો આવો એટલે અહીંયા ફોટો ના પાડો બસ, એટલે તમારા પૈસા વસૂલ ના થાય. હું વ્લોગમાં આવી ગયો છું આ જગ્યાએ અને ફોટોમાં આવી ગયો છું, સો પૈસા વસૂલ. અને બીજી મેન ખાસ વાત કે આ બ્રિજનું કામ ખાલી 8 જ વર્ષમાં પૂરું કરવામાં આવ્યું હતું. 1884 આ બ્રિજનું કામ સ્ટાર્ટ થયું હતું અને 1894 આ બ્રિજ ઓપન હતું. દાદા આ ફરીથી કટ લીધો કારણ કે એને ભૂલ પડી ગઈ હતી. બોલો એક્સેપ્ટ કરો. એમાં હું થયું ખબર? इसमें क्या हुआ था पता कि आपके पास वो कंटेंट चोरी करके मैं इधर आ तो गया था बट 1900 बोलने 1800 की बजाय तू 1900. हाँ वैसे हो गया तो अभी याद आया ना तो बाद में वापस कर लिया. चीजें चुरा के बोल रहा है भाई, कोई बात नहीं. तो आपसे तो सीख रहे हैं. અહીંયા અમારું ડ્રોન એક સાઈડ અટવાનું છે. તરુણભાઈ શું કહેશો? ફોન આવતો નથી ભાઈ, હું રસ્તો દેવો. એક સાઈડ ડ્રોન નથી આવતું અને એક સાઈડ અહીંયા પાણી આવી ગયું છે. તો જાવું કેમ? પાણી જ્યાંથી અમે આવ્યા હતા ને એ આખું પેક થઈ ગયું છે. તો અત્યારે હવે પાણીમાં થઈને જવું પડશે આઈ થિંક સો. જો એ ઊભા તો રહ્યો યાર, મને તો ઊભા રહ્યો. અચાનક પાણી આવી ગયું. આપણે આમ આવી જઈએ છે. આ બહુ સ્લીપી છે. ભાઈ આ એ જ જગ્યા છે જ્યાં મારા ફાધર એટલે કે જાની દાદા, શ્રી જાની દાદા 25 વર્ષ પહેલા બેઠા હતા. આ એ જ જગ્યા છે. આ તમે જોઈ શકો છો. ફોટો એક બાજુમાં મૂકું છું. એ જાની દાદાનો 25 વર્ષ પહેલાનો ફોટો છે. અત્યારે જાની દાદાને અમે લોકો ખૂબ યાદ કરી રહ્યા છે, દિલથી યાદ કરીએ છીએ. જાની દાદા જય માતાજી. જય જાની દાદા. અત્યારે અમારો શૂટનો બીજો ભાગ આવવાનો છે. અમારો મેકઓવર ચાલુ છે અત્યારે અને ભાઈ રેડી થઈ રહ્યા છે. મને ચંદન લગાડી દીધું છું. આ સ્ટારબક્સનો કપ છે અને આ એનું ઢાંકણું છે. આ ઢાંકણામાં અમે ચંદન લીધું. આ ચંદન મસ્ત તૈયાર થઈ છે. હું મહેશ દાદાભાઈ કેવા લાગે છે જરૂર કમેન્ટમાં જણાવજો. શી ઇઝ ડાયના, બહુ સારી આર્ટિસ્ટ છે, યુકેની છે. અમે આર્ટિસ્ટ યુકેથી હાયર કર્યા છે. વિડીયોમાં મસ્ત રોલ પ્લે કરશે, મારી વાઈફનો રોલ પ્લે કરશે. એટલે જોઈએ છે કેવું શૂટ થાય છે, વેઇટ કરો. તો અત્યારે લંડન બ્રિજ પાસે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગ બહુ જોરદાર ચાલુ છે. ડાયના, Yes? આર યુ એન્જોઈંગ શૂટિંગ વિથ અસ? Of course I do. I really do enjoy it. Really fun. વિચાર કરો, મજા આવે છે. આને જામી ગયું છે શૂટિંગમાં અમારી યારે. કેવું લાગે છે ખજૂરભાઈ શૂટિંગમાં? भाई बहुत बढ़िया, बहुत ज़्यादा मज़ा आ रहा है. और देखो विदेशों में शूटिंग करने की बात ही अलग है कुछ यार. मौज करो. શૂટિંગ ચાલુ છે કન્ટિન્યુ. કાલે આ વિડીયો આવી પણ જશે ને આ વ્લોગ પણ આવી જશે. दादा देखो रिहर्सल कर रहे हैं. અભી બહુત મજા આ રહા હે. આપણે તો ગુજરાતીમાં હિન્દી ઉકા બોલીએ છીએ તો. એ વાત હાજી. આપણે કેમ હિન્દી બોલવા માંડ્યા? અરે યાર આ ભાઈના ચક્કરમાં આપણે અટવાઈ ગયા. એટલે જ ને આપણે એની કોપી નથી કરવી. આપણે અલગ જ રહેવાનું થાય છે. વાહ વાહ. અત્યારે લંડન બ્રિજ પર છે. અમે આમ જો લંડન બ્રિજ સામે છે અને હું અહીંયા બેઠો રિહર્સલ કરું છું. એટલો પ્રેમ. દાદા આ નાક ક્યાંથી લીધું તમે? એ નાકને મૂકી દે બાકી ચૌટા બજારમાંથી લીધું નાક. જસ્ટ અમારું શૂટિંગ હમણાં થોડી વાર પહેલાં ફિનિશ થયું છે અને આખા વાળની તો દેવાઈ ગઈ છે. ડાયના હમણાં થોડી વાર પહેલાં ગઈ શૂટ પતાવીને અને હવે અમે 2-3 સીન અમારા બાકી છે, પતાવશું. મારી એક્ઝેક્ટ પાછળ બ્રિટિશ પાર્લિયામેન્ટ છે, તમે જોઈ શકો છો. તમને એના ક્લોઝ સીન પછી બતાવું કેમ કે શૂટિંગમાં ત્યાં પ્રોપર ફોટોશૂટ અને ત્યાં ફરવાનો ટાઈમ મળ્યો નથી. નેક્સ્ટ બ્લોગમાં કદાચ તમને પ્રોપર બતાવીશ. ફાઇનલી પહોંચી ગયા ઘરે, નાહી ધોઈને આવી ગયા છીએ રૂમમાં નીચે અને
મેં દાદા મસ્ત જોરદાર ચા બનાવે છે. પગ ખરેખર ખૂબ દુખી ગયા આજે શૂટિંગમાં. હા નહીં, મેં દાદા રસોડા ઉપર ચડીને ચા બનાવે છે. એટલે વ્લોગને અત્યારે હવે એન્ડ કરીએ છીએ, કેમ કે કાલે આ વ્લોગ તમારે જોવાનો છે. અમારા વિડીયો જોતા રહેજો. મોજીલા મિત્રોને 100K સબસ્ક્રાઈબર બને એટલા જલ્દી 2 થી 3 દિવસમાં કરી દેવાના છે. અને ખજૂરભાઈ બ્લોગ્સમાં પણ નવો બ્લોગ કાલે જ આવશે, એ બી જોવાનો છે. અને કાલે અમારો કોમેડી વિડીયો પણ આવવાનો છે ખજૂરભાઈ ચેનલમાં, તો એ પણ જોવાનું છે. એટલે કાલે એક સાથે 3 વિડીયો આવશે. 3 જોઈ લેજો અને ખાઈ પીને મજા કરજો. જય માતાજી.